સુરતમાં વાહનો પર જોખમી સવારી કરી સ્ટન્ટ કરનાર સામે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં યથાવત છે। તે પીપલોદ વિસ્તારમાં એક મર્સિડીઝ કારના રૂપમાંથી પગ બહાર કાઢી માથે બેઠેલા વ્યક્તિ સહિત ડ્રાઈવરની પણ પોલીસ દ્વારા ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। વાહનો પર અને બિલ્ડિંગ મોલના ટેરેસ પર ચડી સ્ટન્ટ કરનારાઓ રોજોરોજ વધી રહ્યા હોય તેમ લાગે છે। એક તરફ પોલીસ ખાતું આવા લોકો સામે કાર્યવાહી કરી રહી છે, તે બીજી તરફ રીલ્સની ચક્કરમાં લોકો રીલ્સ બનાવવાનું છોડતા નથી। તે ડુમસ રોડ મર્સિડીઝ કારનો ચાલક સ્પીડમાં ગાડી ચલાવી બાજુમાં તેનો ભાઈ રૂફના બોનેટ પર પગ રાખી બેસી ગયો હતો। કોઈકે આ વિડીયો ઉતારી વાયરલ કરતા ઉમરા પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો હતો। પોલીસે મર્સિડીઝ કારના નંબરના આધારે તપાસ કરી તેમ એક પછી એક કરીને 5 વ્યક્તિએ કાર વેચી હોવાનું બહાર આવ્યું છે। છેવટે મર્સિડીઝ વીમા કંપનીએ કિમમાં વેચી હતી। પોલીસે કારના નંબરના આધારે તેના માલિક કિમ રોયલ પાર્કના અઝહર શેખ, તેનો ભાઈ એઝાઝ શેખની ધરપકડ કરી કાર કબજે કરી છે। પોલીસે જણાવ્યું કે બંને લોટના વેપારી છે અને કિંમતી ફરવા આવ્યા હતા। ડુમસ રોડ પર અઝહર ગાડી ચલાવતો હતો અને તેનો ભાઈ એઝાઝ રૂફમાંથી પગ કાઢી બોનેટ પર બેસી ગયો હતો। વિડીયો વાયરલ થતાં બંને ભાઈઓ સામે કાર્યવાહી કરાઈ છે। અઝહર કુરેશી સાથે પ્રકાશવાળા।